સોરી. हेलो મિસ્ટર કશ્યપ, તમે અહીંયા શું કરો છો? તમને કંઈ કામ છે? એની પ્રોબ્લેમ? હા, એકચ્યુઅલી આઈ એમ લુકિંગ ફોર રેસ્ટરૂમ. રેસ્ટરૂમ આગળની તરફ છે અને તમે જુઓ તો ખરા, અહીંયા રેસ્ટરૂમનું કોઈ સાઇન પણ છે? એક્સ્ટ્રીમલી સોરી, મેં વાંચ્યું નહીં, સોરી. ક્યાં છે રેસ્ટરૂમ? આગળથી ડાબી બાજુએ. આગળથી ડાબી બાજુ. યસ. ઓકે, થેન્ક યુ. સો તમે તમારી બધી વાત મને કહી. હવે તમે મને કહો કે હવે તમે કેવું ફીલ કરો છો? બેટર, મચ બેટર. સર, એક વાત પૂછું? હા હા, પૂછો. 1 પૂછો, 10 પૂછો, 20 પૂછો, જે પૂછવું એ પૂછો. મારી આ માનસિક બીમારીના લીધે હું ગાંડી તો નહીં થઈ જાઉં ને? ના 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 ના, જરા પણ નહીં. તમારે એવું તમારા મનમાં જરા પણ વિચારવાની જરૂર નથી. તમે ગભરાશો નહીં. બ્રેઇનમાં જે કેમિકલ ઇમ્બેલેન્સ હોય છે ને, એને આજની ભાષામાં કેમિકલ લોચો કહેવામાં આવે છે. સો ડોન્ટ વરી, હું તમારો વ્યવસ્થિત ઇલાજ કરીશ. થેન્ક યુ સર. તમારી હેલ્પથી અમારા બંને વચ્ચે જે અંતર છે એ દૂર થશે. હા, ઓફકોર્સ દૂર થશે. તમે તમારા હસબન્ડને મોકલો, હું એમની સાથે વાત કરી લઈશ આ બાબતે. ઓકે, વન્સ અગેન થેન્ક યુ સર. માય પ્લેઝર. કંઈ કેવું છે? ના ના. ઓકે. એનીથિંગ સસ્પિશિયસ? હા, એમાં છે ને ડોક્ટરે શું કહ્યું? એમણે કહ્યું કે દરેકના બ્રેનમાં આવો થોડો ઘણો પ્રોબ્લેમ થતો હોય છે. તને બહુ શોખ હતો ને પોતાની વાત કહેવાનો. હવે જા અંદર, ડોક્ટરે તને બોલાવ્યો છે. મેડમને પાણી આપો. ના, મારી પાસે છે. હા, તો હું જઈશ અંદર અને ડોક્ટરની સામે મારો પોઈન્ટ મૂકીશ. પણ આમ તારી જેમ આ બધા નાટકો નહીં કરું. હા, તો જા અંદર, ખબર પડશે. પ્લીઝ, જવું છું. અને જે કંઈ કહ્યું હશે, એમણે જે કંઈ કહેવાનું હતું તે કહી દીધું. હવે તમે તમારો પોઈન્ટ ઓફ. સર, મારું તો એવું માનવું છે ને કે કોઈ માણસે નકારાત્મક વિચારો જ ના રાખવા જોઈએ. એનાથી એને આજુબાજુ નેગેટિવ એનર્જી પેદા થાય અને એનાથી આ શંકા, વહેમ, અવિશ્વાસ આ બધું ઊભું થાય છે સર. અને આ જ બધું રેણુકા સાથે થયું છે. સર, દરેક વાતમાં શંકા કરે છે, દરેક વાતમાં હું ક્યાં ગયો હતો, કોની સાથે વાત કરતો હતો, આટલી બધી વાર સુધી કેમ વાત કરતો હતો, એટસેટ્રા એટસેટ્રા. એ તો તમારી મેરેજ લાઈફ ગમે તેટલી સુખી હોય, પણ શંકા, વહેમ એ બધું તો તમારા મોબાઈલની એપ્લિકેશનની જેમ તમારી મેરેજ લાઈફની સાથે જ આવતું હોય છે. એ અજાના ડિલીટ પણ નથી કરી શકતા. બાય ધ વે, તમારા લગ્ન જીવનને કેટલા વર્ષ થયા? લગ્નને 5
આપણા લગ્નને 3 વર્ષ 9 મહિના અને 11 દિવસ થયા છે. આપણા અરેન્જ મેરેજ છે. આપણે લગ્નની એક સાઇટ પર મળ્યા હતા, એ ભૂલતો નહીં. થયા છે 4 વર્ષ. 4 વર્ષ? યસ, શ્યોર. નોટ એક્ઝેક્ટલી, પણ 4 વર્ષમાં કંઈક 3 મહિના જેટલું બાકી હશે. આઈ એમ રિયલી સોરી સર, આ બધી બર્થ ડેટ્સ અને એનિવર્સરી ડેટ્સ ને આ બધું સર મને યાદ નથી રહેતું. પણ હા, તમે મીટિંગની ડેટ પૂછો તો હું તમને શ્યોર કહી શકું કે આપણે કેટલા વાગે મળ્યા. એન્ડ ઓબ્વિયસલી તમે એક બિઝનેસમેન છો અને બિઝનેસમેન માટે આ સામાન્ય બાબત છે. યસ સર. સર સર અમારા લગ્નને લગભગ 4 વર્ષ થવા આવે. શરૂઆતમાં બધું બહુ જ બ્યુટીફુલ હતું સર. અમે લોકો દર 2-3 દિવસે શોપિંગ કરવા માટે જતા હતા. સેટરડે સન્ડે ઓલવેઝ પાર્ટી, દરેક ફંક્શન અટેન્ડ કરતા હતા. પછી સર ધીમે ધીમે મારો બિઝનેસ એક્સપાન્ડ થવા લાગ્યો. હું વધારે બિઝી થવા લાગ્યો. મને કામ કરવા માટે 24 કલાક પણ ઓછા પડતા હતા સર. અને રેણુકાને ઘણી વખત એકલા જવું પડતું હતું. અને આ બધાના કારણે મેં ધીમે ધીમે એની અંદર ચેન્જીસ આવતા જોયા. અને આ જ બધી વસ્તુઓના કારણે ધીમે ધીમે ઇરિટેટ થવા લાગ્યો. મેં એને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સી રેણુકા, હું દરેક જગ્યાએ તારી સાથે ના આવી શકું, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. પણ સર એ સમજવા તૈયાર જ નથી. બાકીનું તો બધું એને તમને કહી જ દીધું હશે. ઓકે, સમજી ગયો. સર મારી ફક્ત એટલી જ ઈચ્છા છે કે તમે અમારા રિલેશનશિપને પહેલા જેવું કરી દો, એકદમ નોર્મલ. રેણુકા પહેલાની જેમ એકદમ ખુશ થઈ જાય. બીજું મારે એની પાસેથી કાંઈ નથી. ડોન્ટ વરી મિસ્ટર કશ્યપ, તમે જરા પણ ચિંતા ના કરો. અરે આવા તો ઘણા કેસ હું સોલ્વ કરીને બેઠો છું. ડોન્ટ વરી. ઓકે સર, થેન્ક યુ. અને સર તમારે કંઈ વધારે પૂછવું હોય તો હું મારો નંબર તમને આપી. ના 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 ના, મારે જેટલી માહિતી જોઈતી હતી એટલી માહિતી મેં મેળવી લીધી છે. સો ડોન્ટ વરી. બાય તમે રહો છો કઈ જગ્યાએ? સર અમે મુક્તિધામ પાસે રાજેશ્વર હાઉસિંગ સોસાયટીમાં રહીએ. વોટ અ કોઇન્સિડન્સ. હું એક્ઝેક્ટ એની સામેની સોસાયટીમાં રહું છું, પારસ હાઉસિંગ સોસાયટી. અરે સર એ તો બિલકુલ અમારા બંગલાની સામે જ છે. યસ, તો સર આપણી મુલાકાત થતી રહેશે. ઓફ કોર્સ, વાય નોટ. ઓકે સર, તો હું નીકળું. યસ શ્યોર. સર તમારી ફીસ. હા, બાર નિકુંજભાઈ હશે, એમને મળી લેજો. ઓકે સર, શ્યોર, થેન્ક યુ. નિકુંજ, યસ નિકુંજભાઈ, કેટલા થયા? આમ 2000 રૂપિયા. 2000 જરાક વધારે નથી? આ ફર્સ્ટ ટાઈમના 2000, પછી 1000. હા પણ તો પણ 2000 એટલે જરાક. તું એક બિઝનેસમેન છે, 2000 માટે? તો શું કરું? હું મારી મહેનત કરીને રૂપિયા કમાઉં છું. કઈ રૂપિયા ઝાડ પર નથી ઉગતા આપણે ત્યાં. પ્લીઝ અત્યારે છે ને મારે તારી સાથે ઝઘડો નથી કરવો. આપી દઉં છું. સોરી સર, અમે કેશ નથી લેતા. અરે લઈ લો, સાચી નોટ છે અને હજી સપ્ટેમ્બર સુધીનો ટાઈમ છે બદલવા માટે. હોસ્પિટલની પોલિસી છે સર, નો કેશ. તમે મોબાઈલ એપથી અથવા ઓનલાઈન પેમેન્ટ બેંકથી પેમેન્ટ કરી શકો છો. ઓનલાઈન પેમેન્ટ કરશે તો હર્ષનું નામ આવશે, પણ ઓનલાઈન શું કામ? અમે કેશ આપીએ છીએ ને. ઇટ્સ ઓકે રેણુકા, હું ઓનલાઈન કરી દઉં છું. પ્લીઝ તમે મને QR કોડ આપો. સ્કેનર પ્લીઝ. પ્લીઝ ચેક ઇટ. મિસ્ટર કશ્યપ, રાઈટ? યસ. પેમેન્ટ થઈ ગયું? તો એમને એમ તો મારું નામ નહીં બોલ્યો હોય ને ઇડિયટ. આ તમારી કેસ ફાઇલ અને બિલ. ઓકે, અને બીજી વાર ક્યારે આવવાનું? સર કહેશે ત્યારે તમને અમારા તરફથી ફોન આવી જશે. ઓકે, થેન્ક યુ. વેલકમ સર. કેસુ, મને હમણાં શિવગઢ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. હા તો એ તો આવવાનો જ હતો ને, એમાં આટલું ટેન્શન શું કામ લે છે? હું ગિરીશને તારી સાથે મોકલું છું, તો ગાડીમાં જા,
અને ત્યાં જઈને પોલીસ જે કાંઈ પૂછે એના જવાબ આપીને આવી જા. હવે બસ કર બેટા આ બધું. એ તો નહીં થાય. જો મમ્મી, તારે બીજી કઈ વાત કરવી હોય તો કર, પણ ફરી ફરી એકનું એક જ ના બોલ્યા કરીશ, કારણ કે હવે હું પીછેહટ નથી કરવાની. પણ હવે મારાથી સહન નથી થતું આ બધું. પોતાના પતિને કોઈ મારે તારાથી સહન નથી થતું, પણ જો તારો પતિ તને મારે તો એ તારાથી સહન થઈ જાય છે. મમ્મી, તારી પાસે આનો કોઈ જવાબ નથી ને, એટલે જ હું જે કહું છું એ કર. પોલીસ સ્ટેશન જા. ના, હું કહું છું એ તું કર. ફરિયાદ પાછી લઈ લે. એ તો નહીં થાય મમ્મી, બાકી તું જે કહીશ એ કરીશ. કઈ ઊંચ નીચ થઈ જશે બેટા. નહીં થાય મમ્મી, મેં ત્યાંના ઇન્સ્પેક્ટર સાથે વાત કરી લીધી છે. એ ફક્ત ડેડીને ધાક ધમકી આપશે ને છોડી દેશે, મારશે વારશે નહીં. બેટા એક ખાનદાની માણસ છે, એમની બદનામી થશે, આપણા પરિવારની બદનામી થશે. કેવું લાગે? લોકો વાતો કરશે તો આ બધો વિચાર જ્યારે તને મારતા હોય છે ત્યારે તને નથી આવતો? પણ કેસર, બસ મમ્મી, મારે બીજું કંઈ નથી સાંભળવું. એમના મનમાં કાયદાનો ડર હોવો જરૂરી છે. મેં જે કાંઈ કર્યું છે બરાબર જ કર્યું છે. ઇનફેક્ટ મેં બા સાથે પણ વાત કરી છે. એમને મારો નિર્ણય યોગ્ય લાગે છે. મમ્મી, હવે તને મારતા પહેલા 100 વખત વિચાર કરશે. બેબી માસી, તમે કેસરને કંઈક સમજાવો. નિર્મળાબેન, ખરું કહું તો અત્યારે મને કેસર એની જગ્યાએ યોગ્ય લાગે છે. તે ઓનલાઈન પેમેન્ટ કશ્યપના નામે કર્યું. હાઉ? માણસે છે ને બીજા એંગલથી પણ વિચાર કરવો જોઈએ કે આપણો પાર્ટનર એટલો જ રિસ્પોન્સિબલ અને ઇન્ટેલિજન્ટ છે, એના પર વિશ્વાસ મૂકવો જોઈએ. એટલે તું મને દર વખતે સંભળાવીશ. હું હર્ષ છું, તનુ નહીં. તને શું લાગ્યો જ્યારે આપણે હોસ્પિટલ જતા હતા ત્યારે હું મોબાઈલમાં ટાઈમપાસ કરતો હતો? સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ એ ડેન્જરસ છે. એનાથી થાક લાગે છે, કોન્સન્ટ્રેશન ઓછો થાય છે અને પેટમાં ગડબડ થવાની શક્યતા રહે છે. આઈ સી. એટલે તું ઓનલાઈન પેમેન્ટ કશ્યપના નામે કરવા માટે કોડ જનરેટ કરી રહ્યો હતો? યસ, કારણ કે આપણો રાશન કાર્ડ અને આપણા આધાર કાર્ડ બધા જ કશ્યપ અને રેણુકાના નામે છે. પણ આ ડિજિટલ યુગ છે મેડમ. જો આપણે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે આનાકાની કરી હોત ને તો હોસ્પિટલમાં ડોક્ટર્સ અને એના આસિસ્ટન્ટને આપણી પર ડાઉટ ગયો હોત કે આપણે રેણુકા અને કશ્યપ નથી. એટીટ્યુડ હોય એનો વાંધો નહીં, પણ એટીટ્યુડ પોઝિટિવ ઇફેક્ટ કરવો જોઈએ. આઈ એમ ઇમ્પ્રેસ્ડ. આઈ ડોન્ટ નો કે સ્ત્રીઓ કેવી રીતે આ મંગળસૂત્રને કેરી કરે છે. મને તો કલાકમાં જ ઇરિટેશન થવા લાગ્યું. સ્ત્રીઓ મોટા મોટા કામ આમ ચપટી વગાડતા કરી નાખે છે અને આ પણ એમાંનું જ એક કામ છે. તો રિસ્પેક્ટ. બાય ધ વે, ડોક્ટર સમીર વિશે તારું શું કહેવું છે? ડૉક્ટર સમીર જે રીતે પ્રશ્નો પૂછતો હતો ને એ રીતે મને ઇન્ટેલિજન્ટ લાગ્યો, શાર્પ છે અને સામેવાળાને કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વ કરતો હોય. રાઈટ. પણ સ્ત્રીઓના બાબતમાં મને વિકૃત લાગ્યો. એણે મને ટચ કરી હતી. વોટ? નો નો, ટેન્શન લેવાની વાત નથી. એવું કાંઈ નથી થયું. પણ જો આ મિશન ના હોત ને, ઘણાવું બન્યું હોત તો ત્યાં ને ત્યાં એના હાથ તોડી નાખ્યા હોત. ગુડ. આપણા માટે અત્યારે ટોપ પ્રાયોરિટી મિશન હોવું જોઈએ. એક્સાઇટ થઈને એવું કોઈ પગલું નથી ભરવાનું જેની અસર આપણા મિશન પર થાય. બાકી એનું શું કરવું ને એ આપણે પછી જોઈ લઈશું. તું જ્યારે બહાર હતો ત્યારે હોસ્પિટલમાં કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી થતી હોય લાગ્યું? હા, એ મારી રૂમ હતી. મને એમાં કંઈક ગડબડ લાગી. હું ત્યાં તપાસ કરવા જતો હતો અને ત્યાં નિકુંજ આવી ગયો. પછી હું તરત જ રેસ્ટરૂમમાં જતો રહ્યો. ત્યાં મને એક વોર્ડ બોય દેખાયો. મેં એને પૂછ્યું કે
પેલા રૂમમાં કોઈ પેશન્ટ છે? તો એને કહ્યું કે ના, એ તો સ્ટોર રૂમ છે. પણ છતાં મને ડાઉટ હતો એટલે હું એ રૂમની પાછળના ભાગે ગયો. ત્યાં એક બારી હતી, એના ઉપર આડા લાકડા મારેલા હતા. મેં લાકડાની ફાળમાંથી જોયું તો મને અમુક ઇક્વિપમેન્ટ્સ પડેલા દેખાયા. આનાથી એક વાત તો નક્કી છે કે એ ફક્ત સ્ટોર રૂમ નથી. અત્યારે મિસ્ટર નાયક, નો, સર આવવાના હોય તો ઇન્ફોર્મ કરી દે. હેલો. હેલો ડૉક્ટર. પ્લીઝ કમ. તમે અત્યારે અહીં? મિસિસ રેણુકા, તમને તમારા હસબન્ડને જણાવ્યું નહીં? શું? હાય ડોક્ટર સમીર, વેલકમ. હેલો. હેલો મિસ્ટર કશ્યપ. મિસ્ટર કશ્યપ, તમે તમારી વાઈફને જણાવ્યું નહીં કે હું તમારી સામેની જ સોસાયટીમાં રહું છું? રેણુ, મેં તને કહ્યું હતું ને, ના, તમે મને નથી કહ્યું. મેં તને કહ્યું તું તને ભૂલવાની આદત છે. મને ભૂલવાની આદત નથી. તમે મને નથી કહ્યું. તમે કેમ એક્સેપ્ટ નથી કરતા? તું કેમ એક્સેપ્ટ નથી કરી લેતી કે તું ભૂલી ગઈ છે? તને દરેક વસ્તુ કહું છું. એક્સક્યુઝ મી. હવે તમે જગાડવાનો પ્રોગ્રામ પોસ્ટપોન કરી આ પહેલા પાડોશીનું સ્વાગત કરશો? ઓહ, સોરી. અરે ડૉક્ટર, બેસો ને પ્લીઝ. એકચ્યુઅલી હું અહીંયા એક ડોક્ટર તરીકે નહીં પણ એક પાડોશી તરીકે આવ્યો છું. અને એક પાડોશી બીજા પાડોશીને મદદ કરતો જ હોય છે ને. અને પેલું કહેવાય પણ છે ને, પહેલો સગો તે પાડોશી. યસ સર, ઓફકોર્સ. એની પ્રોબ્લેમ? મિસ્ટર કશ્યપ, એમાં એવું છે ને કે હું એકલો રહું છું. તો આજે જ્યારે ઘરમાં દાખલ થયો ને તો મેં જોયું આખા ઘરમાં પાણી જ પાણી. કદાચ કોઈ નળ ખુલ્લો રહી ગયો હશે. પેશન્ટની એમ ડોક્ટરને પણ ભૂલવાની બીમારી છે. બેનચુક, યસ. સોરી, તમે શું કહેતા હતા? શું થયું એ તો મને સમજાયું નહીં. કદાચ મારા વોશિંગ મશીનનો પ્રોબ્લેમ હોય એવું મને લાગે છે. અને ઉપરથી ઘરનો એક ફેસ પણ ઉડી ગયો છે એટલે ઘરમાં પાવર પણ નથી. મેં ઇલેક્ટ્રિશિયનને કોલ કરી દીધો છે અને આવતા થોડી વાર લાગી શકે એમ છે. એટલે મને થયું કે હું મારો ફોન ચાર્જ કરી આવું. એટલે હું તમારા ઘરે આવ્યો ફોન ચાર્જ કરવા માટે. મારો મોબાઈલ પણ ચાર્જ થઈ જશે અને તમારા હાથની એક કપ ચા પણ મળી જશે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ. હા, ઓફકોર્સ સર, નો પ્રોબ્લેમ. રેણુ, એમના માટે ચા નાસ્તાની વ્યવસ્થા કર. એક્સક્યુઝ મી સર. યસ. હું તમારો અરે ફોન ના, તમે શું કામ તકલીફ લો છો? તમે મને કહો ક્યાં આગળ ચાર્જમાં મૂકવાનો છે, હું મૂકી દઉં. એ બાને હું તમારું ઘર પણ જોઈ લઈશ.